દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો। ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં વરસેલા ઓછા વરસાદને લીધે મગફળી, અડદ અને તલ સહિતના પાક બચાવવા ખેડૂતો માટે પડકારજનક બન્યા। ઓછા વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે અને જો આગામી સમયમાં પણ આ રીતે મેઘરાજા રૂઠેલા રહેશે તો ઊભો પાક સુકાઈ જવાની ખેડૂતોને ચિંતા સતાવા લાગી છે। સૌથી દયનીય સ્થિતિ તો કલ્યાણપુર અને દ્વારકામાં વાવણી લાયક વરસાદ જ ન વરસતા અનેક ખેડૂતો વાવેતર જ નથી કરી શક્યા। મોંઘા ભાવે મગફળીના બિયારણ ખરીદ્યા બાદ વરસાદ ન વરસતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તળાવ, ડેમ, કુવા અને બોરમાં પણ પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટેનું પાણી ન હોવાથી ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવા માંગ કરી છે। અને એમાં ઓછા વરસાદમાં ખેડૂતોએ આજ બહુ મોટો રિસ્ક લીધો છે અને બધે સંપૂર્ણ ખેડૂતે વાવણી કરી દીધી છે। આજ વાવણીનો ખર્ચ જોઈએ ને તો 8 થી 10 હજાર જેવો વીઘે ખર્ચો લાગ્યો છે ખેડૂતને। અને અત્યારે વરસાદ તો જો કે છે જ નહીં અને નથી, એમાં અત્યારે મોલાતું બહુ સુકાવા માંડી છે અને 25% જેવો તો અત્યારે સંપૂર્ણ નાશ મૂળ થઈ ગયો છે। અને આજે જે ખર્ચો કર્યો ખેડૂતે ઓછામાં ઓછો 8 થી 10 હજાર જેવો ખર્ચો થયો છે, કારણ કે 2500-3000 જેવો વીઘે 20 કિલા બીનો ભાવ છે, પછી વાવણી ટ્રેક્ટરના ખર્ચા, બીજા નંબરમાં કે ખાતર, બિયારો અને પેટ મારવાની દવા, આ બધાનો ખર્ચો હિસાબ કરીએ તો 8 થી 10 હજારનો ખર્ચો તો અત્યારે રેગ્યુલર ખેડૂતને લાગી જ ગયો છે। અને એમાં એ ભેગામાં વરસાદ છે નહીં અને ખરેખર દુષ્કાળ જ છે। જો કે દુષ્કાળ જાહેર કરવો જ પડે, કારણ કે 1.5 ઇંચ વરસાદમાં અને ચોમાસાના 2.5 મહિના વી ગયા, દુષ્કાળ જાહેર કરે એવી ખાસ માગણી સરકાર પાસે કરીએ છીએ। માલધારીઓ પાસે અત્યારે ખરેખર ચારાની મોટી શોર્ટેજ છે, તો વહેલી તકે ઘાસચારાનું વિતરણ ચાલુ કરે। કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા જળ સંકટના એંધાણ જિલ્લામાં 170 પૈકી 97 નાની સિંચાઈના ડેમો ખાલીખમ જોવા મળી રહ્યા છે, જ્યારે મધ્યમ સિંચાઈના 20 ડેમ પૈકી 8 ડેમમાં પાણીની સપાટી 30%થી ઓછી જોવા મળી રહી છે। આ વખતે ચોમાસામાં જિલ્લામાં અંદાજે 2 લાખ હેક્ટર ઓછું વાવેતર થયું છે અને હવે વાવેતર કરેલો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 1 સપ્તાહ સુધી વરસાદની શક્યતા નથી, જેના કારણે ખેડૂતોને પિયત માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે। વહીવટી પ્રશાસને નાની અને મધ્યમ સિંચાઈના ડેમોને નર્મદાના પાણીથી ભરવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી કચ્છના એક પણ ડેમમાં નર્મદાનું પાણી આવ્યું નથી। ટપ્પર ડેમનું પાણી પીવાના ઉપયોગમાં લેવાઈ રહ્યું છે। ખેડૂતોને આગામી 10 થી 15 દિવસ સુધી પાક ટકી રહે તેવી આશા છે, પણ જો આગામી એકાદ સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો પશ્ચિમ કચ્છના ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે। સરકાર અને પ્રશાસને સમયસર આયોજન કરી ડેમોમાં ભરાયેલું પાણી ખેડૂતો અને પશુપાલકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે તો આ સંકટ સમયે તે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। જો આમ જોઈએ તો 8 મધ્યમ સિંચાઈ યોજનાઓ એવી છે કે જેની અંદર પાણી છે। એમાં એક આપણે ફતેહગઢ મધ્યમ સિંચાઈ યોજના એવી છે કે જે 100% ભરાયેલી છે, ઓવરફ્લો થયેલી છે। અને આમ જોવા જઈએ તો નાની સિંચાઈ યોજનાઓમાં આપણે જોવા જઈએ તો આપણી પાસે 170 નાની સિંચાઈ યોજનાઓ છે। તે પૈકી આપણે જોઈએ તો આપણે પશ્ચિમ કચ્છની વાત કરીએ, બાકી જો રાપરની એક એવી છે કે જે 8 નાની સિંચાઈ યોજનાઓ ઓવરફ્લો થયેલ છે, બાકી કોઈ નાની સિંચાઈ યોજના ઓવરફ્લો થયેલ નથી। પણ આમ જોઈએ તો ટોટલ જો 170માંથી સીલ લેવલ કરતાં નીચે પાણી હોય, એટલે કે જેમાં નહિવત પાણી હોય અથવા તો ન આવ્યું હોય એવી નાની સિંચાઈ યોજનાઓ છે એ 89 છે। અને જેમાં સીલ લેવલ કરતાં ઉપર પાણી ભરાયેલું હોય એવી 73 નાની સિંચાઈ યોજનાઓ છે, જેની અંદર નવા નીરની આવક થઈ હોય અથવા તો સિંચાઈ ઓછી થવાના લીધે પાણી સીલ લેવલ ઉપર રહી ગયું હોય અથવા તો હજી પાણી આપણી પાસે છે એવું કહી શકાય। અને 8 એવી છે કે જે પૂર્ણ ભરાયેલી છે રાપરની, મેં જે રીતના આગળ મેં વાત કરી ત્યારે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો। ચાલુ સિઝનમાં સરેરાશ સરખામણીએ અંદાજે 32% જેટલી વરસાદની ઘટ નોંધાતા ડાંગર, મગફળી અને કપાસ સહિતના પાક સુકાઈ જવાની ભીતિ। સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિથી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો આગામી સિઝનમાં પણ જળ સંકટ ઊભું થવાની શક્યતા છે। મુખ્યત્વે ખેતી ઉપર નભતા સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆત બાદ અપેક્ષા મુજબનો વરસાદ નથી થયો। જિલ્લામાં સરેરાશ 23.17 ઇંચની સામે અત્યાર સુધીમાં માત્ર 16.10 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, જેના કારણે સિઝનલ પાકોને પાણીની ભારે અછત વર્તાઈ રહી છે। જિલ્લામાં કુલ 2,19,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે, જેમાં 82,000 હેક્ટરથી વધુમાં મગફળી, 53,000 હેક્ટરથી વધુમાં કપાસ અને 19,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં સોયાબીનનું વાવેતર સામેલ છે। પણ વરસાદ ખેંચાતા અને ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં ઈયળ અને ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલી બેવડાય છે। બીજી તરફ ખેતીવાડી વિભાગે ખેડૂતોને જરૂરિયાત મુજબ સિંચાઈ કરવા અને બિનજરૂરી જંતુનાશકોના ઉપયોગ ન કરવા સલાહ આપી છે।
અત્યારે હાલ અમે મગફળી, કપાસ, સોયાબીન, ડાંગર જેવા પાકોનું વાવેતર કરેલું છે અને વરસાદ ખેંચાવાના કારણે પાણી પૂરતું મળતું નથી અને જે રોગ છે, જીવાત છે, એ વધારે ખેડૂતોને નુકસાન કરતી રહેલી છે. એમાં ખાસ કરીને સફેદ મૂંડા એટલે કે ડોળ જેવા જે જમીનજન્ય રોગો છે એ રોગો ઉપર આવે છે અને એ જે કીટકો છે એ કીટકો મગફળીના પાકને વધારે નુકસાન કરે છે. એટલે ખેડૂતો ખૂબ જ હેરાન થયા છે આ વખતે ઓછા વરસાદના કારણે. સાથે સાથે ઓછો વરસાદ છે એના કારણે પાણીનું પિયત કરવું પડે છે, જેથી ફૂગ જેવા રોગોનો સામનો કરવો પડે છે ખેડૂતને. અને આવો જ જો વરસાદ ચાલુ રહેશે તો અમારે રવિ સિઝનની અંદર જે પાકો લેવાના છે, બટાકા, ઘઉં અને વરિયાળી જેવા પાકો લેવાના છે, તેની અંદર પણ પાણીની સમસ્યા અમને નડવાની છે. મગફળી સિવાય કપાસમાં પણ છે, ડાંગરમાં પણ છે. ડાંગરમાં આપણે ખબર છે કે ભાઈ ડાંગરમાં વધારે પાણી જરૂરિયાત રહેલી છે, પરંતુ વરસાદ ખેંચાવાને કારણે ડાંગરમાં પણ પાણી પહોંચી નથી શકતું. પાણી મૂકીએ છીએ પણ સુકાઈ જાય છે, કારણ કે વરસાદ ખેંચાયો છે એના કારણે. એટલે ડાંગરમાં પણ ઉત્પાદન ઘટવાની શક્યતાઓ રહેલી છે. હાલ જોવા જઈએ તો જે ખેડૂતો જોડે સગવડ છે પાણીની, એ લોકોએ સિંચાઈ ચાલુ કર્યું છે, જેમાં મિની સ્પ્રિંકલર છે, ડ્રીપ પદ્ધતિથી પાણી આપે છે. પરંતુ જે વરસાદનું પાણી પડે અને જે છોડમાં રૂવા બાવો જોઈએ એવો કૂવાના પાણીથી આવતો નથી લાગતો. હાલે નુકસાની વેઠવાનો વારો આવ્યો 100% શક્યતા રહેલી છે. વરસાદ થોડો ઓછો પડ્યો છે, પરંતુ હાલ એવા પાકને પરિસ્થિતિમાં કોઈ બદલાવ થયો હોય અથવા પાકની પરિસ્થિતિ મુરઝાતી હોય એવો કોઈ જગ્યાએથી અહેવાલ મળેલ નથી. અને હાલ હવામાન વિભાગ પણ 5-6 દિવસમાં વરસાદ પડશે એવી શક્યતાઓ વ્યક્ત કરેલ છે. તો આશા રાખીએ કે આવનારી સિઝનમાં અથવા આવનારા ઋતુની અંદર પણ પાકની પરિસ્થિતિ સારી રહે અને ક્રોપ કન્ડિશન સારી રહે. જે પાક વરસાદના કારણે મુરઝાઈ રહ્યો હોય એવી કેટલાક ખેડૂતોની ફરિયાદ છે, એ બાબતે કઈ સાવચેતીના પગલાં લેવા જોઈએ? હાલ એમના જોડે જો પિયતની સુવિધા અવેલેબલ હોય તો પિયત થોડા અંશે આપવું જોઈએ અને ભેજ જળવાય એવી પરિસ્થિતિમાં પાકને ધ્યાન રખાવવું જોઈએ. અમુક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાનો હાલ